हेलो जय माता जी मित्रों। दोस्तों આપણે યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોય ત્યારે થંબનેલની જરૂર પડતી હોય. જો થંબનેલ તમારે બનાવવો તો કેવી રીતે બનાવી શકાય અને થંબનેલ કયા કયા પ્રકારના બનાવી શકાય. ટ્રેન્ડિંગ થંબનેલ બનાવવું છે, તમારે એચડી થંબનેલ બનાવવું છે તો કેવી રીતે બનાવી શકાય અને કઈ એપ્લિકેશનનો યુઝ કરી શકાય તો આપણે ઇઝીથી સ્માર્ટ રીતે થંબનેલ બનાવી શકીએ છીએ. તો દોસ્તો પ્લે સ્ટોર ઉપર ઘણી બધી એવી એપ્લિકેશનો છે જેના દ્વારા આપણે એડિટિંગ કરીને બનાવતા હોય છે. પણ આ દોસ્તો અમુક એવી બધી એપ્લિકેશનો છે કે જેમાં આપણે ખાલી થોડું કંઈ એડિટ કરવાનું હોય છે જેથી કે આખું થંબનેલ તૈયાર હોય, પણ આપણું કંઈક ફોન્ટ્સ એટલે કે આપણા કે જે શબ્દો જે લખવાનું હોય એ ખાલી લખી અને એડિટ કરીએ તો આપણું થંબનેલ તૈયાર થાય. કે પાછળ બેકગ્રાઉન્ડ બધું તૈયાર જ હોય છે. એવા પણ ઘણા બધા એપ્લિકેશનો છે જેમાં આપણે ખાલી આપણો ફોટો એડ કરીને પણ આપણે થંબનેલ બનાવી શકીએ. એટલે કે એકદમ ઇઝી, ક્યાંય કંઈ કરવાની જરૂર નથી, ક્યાંય કંઈ પૈસા ખર્ચવાની જરૂર નથી, કોઈને કંઈ કહેવાની જરૂર નથી અને ઇઝીથી આપણે બનાવી શકીએ છીએ. તો દોસ્તો અત્યારે કોઈ એઆઈ દ્વારા થંબનેલ બનાવે છે, કાં તો કોઈ એપ્લિકેશન એવી અત્યારે આવી ગઈ છે પ્લે સ્ટોર ઉપર કે જેથી તમે તૈયાર થંબનેલમાં લઈ શકો છો, કે તૈયાર થંબનેલ પણ તમે યુઝ કરી શકો છો તમે તમારી રીતે. તો દોસ્તો તમારી માટે આજે હું એક એવી એપ્લિકેશન લઈને આવ્યો છું કે જે તમને ટ્રેન્ડિંગ થંબનેલ તૈયાર મળી જશે. તમારે ત્યાં તમારે ખાલી ફોટા એડિટ કરવાના રહેશે. તમારો પોતાનો ફોટો તમે તમારે એડજસ્ટ પ્રમાણે તમારે જેવી વિડીયો બનાવે એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. તો દોસ્તો તમારે આખો વિડીયો જોવો પડશે ત્યારે તમને ખબર પડશે. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને હું તમારા માટે આવી જ યુઝફુલ વિડીયો લાવતો રહું. દોસ્તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર ઓપન કરો. પ્લે સ્ટોરમાં તમારે સર્ચ બારમાં લખવાનું છે PIXTAN એટલે કે પિક્સ્ટા. હવે અહીંયા ડાઉનલોડ કરી રાખ્યું છે. અહીંયા જોઈ શકો છો બીજા નંબર ઉપર બતાવે છે થંબનેલ મેકર. ઠીક છે, પિક્સ્ટા તમારે ઓપન કરવાનું રહેશે. પિક્સ્ટાની અંદર તમને દોસ્તો ઘણા બધા એવા તૈયાર થંબનેલ મળી જાય છે પોસ્ટરો કે જે તમે યુઝ કરી શકો છો. પછી તમારે તો તમારી રીતે થોડું ઘણું એડિટ કરવાનું રહેશે. તમે તમારો ફોટો અંદર એડિટ કરો કે તમે તમારો જે થંબનેલ બનાવવું હોય, તમે જે પણ વિડીયો બનાવે વિડીયો પ્રમાણે થંબનેલ બનાવો એ ટેક્સ્ટ લખી શકો છો અંદર. દોસ્તો તમે જોઈ શકો છો કે આ બધા તૈયાર થંબનેલ છે. ખાલી તમારે તમારી રીતે થોડું ઘણું એડિટ કરી એટલે ફોટો મૂકવો હોય કે જે પણ કલર ચેન્જ કરવો હોય, કંઈ સેટિંગ કરવું હોય એ કરી અને તમે તૈયાર થંબનેલ સેવ કરી શકો છો. આ જોઈ શકો છો બધા અહીંયા તૈયાર થંબનેલ મળી રહેશે. તમારી રીતે તમારે જે યુઝ કરવું એ કરી શકો છો. અને આ બધા ફ્રી થંબનેલ છે, આમાં કોઈ ચાર્જ નથી લાગતો. તો દોસ્તો આપણે જોઈ શકીએ હું અહીંયા ચલો આપણે આ સિલેક્ટ કરી લઈએ. તો દોસ્તો સૌથી પહેલાં અહીંયા આવશે એક એડ. એ એડ ચલાવવાની છે. અહીંયા જો સ્કીપ થઈ ગયો 0 પછી ચોકડી પર ક્લિક કરવાનું રહેશે. તો દોસ્તો આપણું થંબનેલ ઓપન થઈ ગયું છે. હવે આ થંબનેલમાં મારે કઈ રીતે સેટ કરવું છે, કંઈ ફોટો સેટ કરવો છે, ત્યાં મારે શું લખવું છે હું લખી શકું છું. અહીંયા હવે આપણે તે લખીશું, જોઈ શકો છો. તો મેં એના પર ક્લિક કર્યું. ક્લિક કર્યા પછી આપણે ત્યાં જે પણ આપણે લખવું હોય આપણે લખી શકીએ છીએ. સમજો કે અહીંયા લખવું છે થંબનેલ. હું અહીંયા પોસ્ટર એવું બનાવવાનું કે થંબનેલ એવું બનાવવાનું કે થંબનેલ કેવી રીતે બનાવી શકાય આપણે એવી રીતે બનાવવું છે. જો મેં થંબનેલ લખી દીધું. હવે આના પર ક્લિક કરીશું, પછી તે હટાવી અને આપણે અહીંયા લખીશું કે કેવી રીતે, એ ગુજરાતીમાં લખીશું. તમે જોઈ શકો છો. આ નીચે હવે ફરીથી નીચે વિક્ટર લખ્યું છે ત્યાં પણ સિલેક્ટ કરીને આપણે ત્યાં પણ લખી દઈએ કે કેવી રીતે બનાવવું. તો દોસ્તો આ જો તૈયાર થઈ ગયું કે થંબનેલ કેવી રીતે બનાવવું. હવે આને આપણે સાઇઝને નાના મોટા કરીશું અહીંયાથી. ને ઘણા બધા એવા ફંક્શન આપેલા છે અહીંયા તો તમે એડજસ્ટ કરી શકો છો, એડિટ કરી શકો છો. ફોન્ટ્સને જોઈ શકો છો, જાડા પાતળા કરવા હોય તો થઈ શકે છે. પછી એની સાઇઝ પર પ્લસ માઇનસ કરવી હોય તો પણ થઈ શકે છે. તમે એનો કલર ચેન્જ કરી શકો છો. ઘણા બધા ઓપ્શન અહીંયા આપેલા જ છે ઓલરેડી, કે તમે એને તમારી રીતે સેટ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ છે એ ટેક્સ્ટ નાનો કરી દીધું એટલે દેખાય સારું. પછી શું જુઓ એ પિક્ચર છે. પિક્ચરને ભાઈ આપણે થોડી વાર રહીને ડિલીટ કરીને આપણે પોતાની પિક્ચર અહીંયા સેટ કરીશું. એ પણ હું તમને બતાવીશ કેવી રીતે આપણે ફોટો અહીંયા સેવ કરી આપણે મૂકી શકીએ છીએ. અહીંયા જુઓ ગેલેરીમાં જઈને અપલોડ ફ્રોમ ગેલેરીમાં જઈને આપણે આપણો ફોટો કોઈ પણ ફોટો અહીંયા
મૂકી શકીએ. આપણને તમારે જે ગમતો ફોટો તમે અહીંયા સેવ કરી શકો છો. મારો ફોટો છે, ફોટાને હું બ્લેક ક્રોપ કરી દીધું. ક્રોપ કરી અને ત્યાં સેટ કરી દઈ. ક્રોપ કરી અહીંયા લાવી દીધો ફોટો. અને જો જે પાછળ જે તૈયાર થંબનેલમાં જે ફોટો હતો એને પણ આપણે હટાવી દઈએ એકવાર. અહીંયા હવે અહીંયા છે ને ઉપર ડિલેટનું ઓપ્શન છે, ત્યાં ડિલેટનું ઓપ્શન છે તે એના પર ક્લિક કરશું, જતો રહ્યો. આપણો ફોટો અહીંયા સેટ કરી નાખીશું. તો દોસ્તો તમે પણ આવી જ રીતે અલગ અલગ પ્રકારના જે થંબનેલ છે, થંબનેલ લઈ અને તમે તમારી રીતે સેટ કરી શકો. તમારે કઈ પ્રકારનું થંબનેલ બનાવવું છે એ તમારે, એટલે કે તમારા વિડીયો પ્રમાણે તમે થંબનેલ આને અહીંયા બનાવી શકો છો. પછી આ ફોન્ટ્સને જે તમે લખ્યું છે એને અલગ અલગ કલર આપી શકો છો, અલગ અલગ ડિઝાઇન આપી શકો છો, અને જાડા પાતળા કરી શકો છો, એને હાઇલાઇટ કરી શકો છો. આ બધા પ્રકારના ફંક્શન આ એપ્લિકેશનમાં આપેલા છે. તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને તમારા માટે આવા જ હું યુઝફુલ વિડીયો બનાવતો રહીશ. અને દોસ્તો અહીંયા સેવ કરવું હોય તો ઉપર આ જે ગ્રીન કલરનું દેખાય છે કોર્નરમાં ઉપર ફર્સ્ટમાં, તેના પર ક્લિક કરશો એટલે તમારે સેવ થઈ જશે. આ જોઈ શકો તમે અહીંયા હજી આપણું એક આવું નાનું પોસ્ટર જે ગ્રાફ બતાવે એ પણ મેં અહીંયા લીધું છે, જે આપણે રીતે સેટ કરી. આવા પ્રકારના દોસ્તો ઘણા બધા એવા ગ્રાફ મળી જશે કે તમે તમારી રીતે સેટ કરી શકો છો.